AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીના કડોદ રોડ પર પડદા ગામની સીમમાં આવેલ ચૂડી માતાનું મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે। અહીં દરરોજ દૂર દૂરથી માઈ ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે। ભક્તો અહીં માતાજીને વિવિધ શણગાર ચડાવી પોતાની માનતાઓ મૂકે છે। લોકવાયકા મુજબ જે ભક્તો અહીં શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે તેમની ઈચ્છાઓ જરૂર પૂર્ણ થાય છે, જેના કારણે મંદિરની લોકપ્રિયતા સતત વધતી રહી છે। ગુજરાત ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે। મંદિર સંચાલકો અને નામી અનામી દાતાઓના સહયોગથી દર રવિવારે સાંજે પ્રસાદીનું વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ધન્યતા અનુભવે છે। આ રીતે ચૂડી માતાનું મંદિર ભક્તિ, વિશ્વાસ અને સામૂહિક એકતાનું જીવંત પ્રતીક બની રહ્યું છે। મારું નામ સુનિલ કાંજાણી છે। બારડોલી કરોડ રોડ પર ચૂડી માતાનું મંદિર આવેલું છે ને ત્યાં ભક્તજનો હર રવિવારે દર્શન કરવા અને આસ્થા લઈને આવે છે ને બાધા લઈને આવે છે, તેમની બધી બાધાઓ પૂર્ણ થાય છે। હર રવિવારે ચૂડી માતા મંદિરે 5:30 વાગે આરતી કરીએ છીએ ને ભંડારાનું આયોજન કરતા છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।